વાલીઓ અને મારા ઉત્સાહી વિદ્યાર્થી મિત્રો, આપ સૌને મારા સાદર પ્રણામ। આજે મને સમાજના અને રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનું યોગદાન જેવા અત્યંત મહત્વપૂર્ણ અને પ્રેરણાદાયી વિષય પર મારા વિચારો રજૂ કરવાનો અવસર મળ્યો છે, તે બદલ હું આપ સૌને આભાર વ્યક્ત કરું છું। મહાન યુગ પુરુષ સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે યંગ ઇન્ડિયા સ્ટ્રોંગ ઇન્ડિયા, યંગ ઇન્ડિયા સ્ટ્રોંગ ઇન્ડિયા। તમે મને થોડાક ઉત્સાહિત અને દેશપ્રેમી યુવાનો આપો, હું આખા દેશનું ભવિષ્ય બદલી નાખીશ। આ વિધાન સાબિત કરે છે કે યુવાધન એ માત્ર દેશનું ભવિષ્ય જ નથી, પરંતુ દેશનું વર્તમાન પણ છે। યુવાનોની અંદર અસમ ઉર્જા, સાહસ અને નવીન વિચારો છુપાયેલા હોય છે। આજના આ ડિજિટલ અને ટેકનોલોજીના યુગમાં દેશના યુવાનો દરેક ક્ષેત્રમાં અગ્રેસર છે। સ્ટાર્ટઅપ અને આત્મનિર્ભરતા ભારતના યુવાનો નોકરી શોધવાના બદલે નોકરીનું સર્જન કરી રહ્યા છે। સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને આત્મનિર્ભરતા ભારતના સપનાને સાકાર કરવામાં યુવાનોનું યોગદાન સૌથી મોટું છે। સામાજિક પરિવર્તન, સમાજમાંથી કુરિવાજો, અંધશ્રદ્ધા અને અસમાનતાને દૂર કરવા માટે યુવાનો જ ક્રાંતિનો પાયો નાખે છે। રાષ્ટ્ર સેવા, પર્યાવરણનું રક્ષણ, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ હોય કે કુદરતી આપત્તિ સમયે રાહત કાર્ય હોય, દેશનો યુવા હંમેશા પ્રથમ હરોળમાં ઊભો રહે છે। જો યુવા શક્તિને યોગ્ય દિશા, શિક્ષણ અને તક આપવામાં આવે તો દેશને વિશ્વગુરુ બનતા કોઈ ન રોકી શકે। દેશના વિકાસની ચાવી આજે યુવાનોના હાથમાં છે। તો ચાલો આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ કે આપણે આપણી શક્તિનો ઉપયોગ રાષ્ટ્રના ઉત્થાન અને ઉજ્જવળ ભવિષ્ય માટે કરીશું। જીતેગા યુવા, જીતેગા ભારત, જીતેગા યુવા, જીતેગા ભારત। જય હિન્દ, જય ભારત।